નોંધાવ્યો છે। અહીંયા પશુપાલકોએ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને ફ્રીમાં દૂધ પીવડાવીને વિરોધ નોંધાવ્યો છે। તેમણે બરોડા ડેરી સામે ભારે આક્રોશ ઠાલવ્યો, કેમ કે ડેરીમાં પારદર્શક વહીવટ કરવામાં આવતો નથી અને આ સિવાય પ્રતિ કિલો ફેટે ₹30 ઓછો ભાવ મળતો હોવાનો પશુપાલકોએ દાવો કર્યો। ધારાસભ્ય કેતન ઇનામદારે આ અંગે મંત્રીને પત્ર પણ લખ્યો હતો। જો કે હજુ સુધી કોઈ નિર્ણય ન આવતા પશુપાલકોમાં અસંતોષ છે। 400થી વધારે પશુપાલકોનું દૂધ છેલ્લા 8 દિવસોથી સ્વીકારવામાં નથી આવ્યું અને જેનાથી 7 ગામના પશુપાલકોએ વિરોધ નોંધાવીને પોતાની માગણી રજૂ કરી છે। જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ પશુપાલકોએ આપી દીધી। અમારું દૂધ અમૂલ ડેરીમાં જતું હતું, તે દૂધ અમૂલના યાદે બંધ કરાવી દીધું। ઉપરથી ઓર્ડર આપ્યો, અચાનક અમને કોઈ પ્રમાણપત્ર બતાવ્યું નહીં, અચાનક દૂધ બંધ કરાવી દીધું। અમારો ઘર ખર્ચો, છોકરાની ફ્રી, બધું પશુપાલકો બેસોમી ચાલી આવશે। અહીં બરોડા ડેરીમાં અમને ભાવ હાલતા નહીં। લીટર દૂધના કઈ 80 રૂપિયા મળે છે, 40 રૂપિયા મળે છે। અમૂલ ડેરી 22% દૂધ આલે છે, એકાદી 7% ફેટ આલે છે। તો અમે કઈ રીતે ભરીએ? અમારે આંદોલન ચાલુ રહેશે। આજે તો બધાને દૂધ પીવડાવ્યું છે, કાલે તમે બરોડા ડેરી ડોલકા લઈને જઈશું। અમે અહીંયા દરેક ને અમારું પસીનાનું આ દૂધ છે એટલે અમે વેડફવા નથી માંગતા, એટલે દરેક ને અમે પીવડાવ્યું છે અહીંયા। અને આ બરોડા ડેરી વાળા એમડીઓ અને ફેડરેશન અમારું દૂધ ક્યાં આવ્યું એવા શું નક્કી કરે? અમારો દૂધ છે, અમારો હક છે, અમારો અધિકાર છે કે અમે દૂધ કઈ આપી શકીએ છીએ। અને આ એમડીઓ એસી માં બેસીને અમારો નિર્ણય લે છે, આ ખોટી વાત છે। તમે એકવાર ગામડામાં આવી જાઓ અને એકવાર પશુની તમે રખેવાળી કરી જાઓ તો સમજ પડે તમને કે આ પશુપાલક કેવી હાલતમાં, કેવી મુશ્કેલીઓમાં સવારથી સાંજ સુધી કેવી એમની હાલત થાય છે। વિરોધ કરવાનું કારણ એ જ કે આજે 10 દિવસથી અમારા 6 તારીખથી અમૂલ ડેરીની અંદર, અમૂલ રાણિયા ડેરીની અંદર દૂધ જતેલું પણ ત્યાંથી બંધ કરવામાં આવ્યું છે। ફેડરેશને એવો નિયમ લીધો છે કે ભાઈ તમે બીજા સંઘનું દૂધ અહીંયા આગળ તમે ના આપી શકો। આપણી માંગણી સત્ર શું કરશો? અમારી જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો પહેલા તો હું બરોડા ડેરીની એક જ વસ્તુ કહીશ કે મારા જેટલા બી અહીંયા આગળ 400 પશુપાલકો છે, આજે નહીં હાલે કાલે પણ તમે બરોડા ડેરીની અંદર દૂધ નહીં આપે તો નહીં આપે।